टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે એક એવા કામકાજની સરકારી કામકાજની જે જોશો તો તમને પણ એમ થશે કે સરકારી કામકાજની અંદર આવું પણ થતું હશે। સરકારી કામકાજમાં અનેક પ્રકારની બેદરકારીઓ જોવા મળે છે। ક્યારેક મરેલા માણસને જીવતો દર્શાવી દેવામાં આવે છે તો ક્યારેક જીવતા માણસને મરેલો દર્શાવી દેવામાં આવે છે, કારણ કે કોઈ જોનારું જ નથી। મન ફાવે તેને મારી દો અને મન ફાવે તેને જીવતા કરી દો। આવા તો ભૂતકાળમાં અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે। તેવામાં વડોદરામાં પણ એક અજબ પ્રકારની ઘટના સામે આવી, જેમાં જીવિત વ્યક્તિને મૃત દર્શાવવાની ભૂલ તંત્રએ કરી છે। તેમ છતાં જુદી જુદી કચેરીઓના ધર્મધક્કા ખાવાનો વારો નાગરિકને આવ્યો છે। જ્યારે એક અરજદાર નવું રેશન કાર્ડ કઢાવવા સરકારી કચેરીમાં ગયો તો તેને કહેવાયું કે તમારા પિતાશ્રી મૃત છે। આ વાત સાંભળીને અરજદાર પણ ચોંકી ગયો। તેણે કહ્યું કે મારા પપ્પા જીવિત છે, તમને ભરોસો ન આવતો હોય તો હું ઘરેથી તેમને લઈને આવું। તેમ છતાં તંત્ર માનવા તૈયાર ન થયું। આખરે અરજદાર જ્યારે પોતાના પિતાને રૂબરૂમાં લઈને આવ્યો, તેમ છતાં તંત્રએ પોતાની વાત મનમાં ચલાવી અને તેના કારણે આજે અરજદારને નવા રેશન કાર્ડ માટે ભટકવાનો વારો આવ્યો। આખા પ્રકરણની વિગતે વાત કરીશું તો આપને પણ થશે કે ખરેખર સરકારી કામકાજ આવું શા માટે હોય છે। વડોદરામાં કાપડનો વેપાર કરતા જિયાઉલ રહેમાન હનીફભાઈ કચ્છીનું રેશન કાર્ડ ખોવાઈ ગયું, જેથી નવું રેશન કાર્ડ કાઢવા માટે ગત સોમવારે તેઓ નર્મદા ભવન સ્થિત કચેરીએ પહોંચ્યા। બપોરે 12 થી 2 વાગ્યા સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ તેમનો નંબર પણ આવ્યો, ત્યારે ખબર પડી કે તેમનું રેશન કાર્ડ બંધ થઈ ગયું છે, જેથી ત્યાં હાજર કર્મચારીએ નવું રેશન કાર્ડ કઢાવવા માટે બીજું ફોર્મ ભરવાનું જણાવ્યું। જો કે બીજી ફોર્મ ભરીને ફરીથી લાઇનમાં ઊભા રહેલા યુવકને રેશન કાર્ડને લગતી કામગીરી પૂરી થઈ ગઈ હોવાથી બીજા દિવસે આવવાનું જણાવવામાં આવ્યું। જિયાઉલ રહેમાન મંગળવારે સવારે 11 વાગે ફરી નર્મદા ભવન પહોંચી ગયા અને બપોરે 1:15 વાગે તેમનો નંબર આવતા ફોર્મની એન્ટ્રી કરી હતી। તે સમયે કાઉન્ટર પર પહોંચતા ત્યાં હાજર કર્મચારીએ કહ્યું કે સિસ્ટમમાં તો તમારા પિતાને મૃત વ્યક્તિ બતાવી રહ્યા છે। આ સાંભળીને પુત્રને થોડો આંચકો લાગ્યો। તેણે કહ્યું કે સાહેબ, મારા પિતા તો જીવિત છે અને હાલમાં ઘરે બેઠા છે, તેમજ તેમના આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ પણ એક્ટિવ છે। પિતાના તમામ ડોક્યુમેન્ટ પણ તેમણે આપ્યા, પરંતુ કર્મચારીએ કહી દીધું કે મારી સાથે ચર્ચા ન કરો। કર્મચારીએ તેમને કહ્યું કે પિતાને લઈને આવીને તેમના ફિંગરપ્રિન્ટ સ્કેન કરાવો અને કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરીને અપ્રુવલ લઈને આવો, પછી તમારું કામ થશે। આ સમગ્ર ઘટના બાદ પુત્રએ ઘરે જઈને પિતાને આ સમગ્ર વાત કરી, જેથી 63 વર્ષીય પિતા હનીફભાઈ બશીરભાઈ ગત બુધવારના રોજ સવારે કલેક્ટર કચેરી પહોંચે છે, જ્યાં તેમને મહિલા કર્મચારીએ સાંભળીને તેમનું ફોર્મ સામે આવ્યું। ફોર્મ ભર્યા બાદ હનીફભાઈએ પૂછ્યું કે હવે તો રેશન કાર્ડ નીકળશે ને? જેના જવાબમાં મહિલા કર્મચારીએ કહ્યું કે સરકારી સિસ્ટમમાં મૃત વ્યક્તિને જીવિત કરવા હશે તો સાહેબ 20 દિવસ લાગશે, અને સિસ્ટમમાં મૃત વ્યક્તિ જીવિત થયા બાદ બીજા 20 દિવસ પછી રેશન કાર્ડ માટે પ્રોસેસ કરી શકશે, અને તેના 15 દિવસ પછી રેશન કાર્ડ બનીને આવશે। એટલે કે નવા રેશન કાર્ડ માટે 55 દિવસનો સમય લાગી જશે। એટલે 55 દિવસ સુધી જો તમે જીવિત છો છતાં પણ સરકારી ચોપડે તો તમે મૃત જ છો। કે જ્યારે તમે આવું અમે કહી રહ્યા છીએ કે અમે જીવિત છે, અમે બધા ડોક્યુમેન્ટ આપી રહ્યા છે, એના પછી પણ જ્યારે તમે કહો છો અને તમે આટલા ધક્કા ખવડાવો છો અને આટલા ડિજિટલ અને એડવાન્સ સિસ્ટમ હોવા પછી પણ જ્યારે તમારા 2 કે 3 કે બીજા ડોક્યુમેન્ટ્સ તમારા ચાલી રહ્યા છે, હમણાં ઇલેક્શનમાં ચૂંટણી કાર્ડથી વોટ આપ્યું, અમારું પાસપોર્ટ એક્ટિવ છે, પાન કાર્ડ એક્ટિવ છે, એના પછી તમે રાશન કાર્ડમાં તમારા સિસ્ટમ આવા કેવી રીતે કામ કરી રહ્યા છે કે એમાં મૃત વ્યક્તિ બતાવે છે, તો આવા સિસ્ટમ પર અમે ભરોસો કેવી રીતે કરી શકીએ? બિલકુલથી જે રીતે
રીતના આધાર કાર્ડ હતું, આધાર કાર્ડ તમે રજૂ કરેલું, આધાર કાર્ડ ઉપર બી લખીને આપ્યું કે આપણા પિતા મૃત છે. હા, આધાર કાર્ડ પર મને લખીને આપ્યું કે મૃત વ્યક્તિ છે, એના માટે તમે આગળ જઈને વાત કરો. તો મને એની સિસ્ટમ કીધી કે તમે ફાધરને અહીંયા લઈને આવો, અહીંયા તમારે અંગૂઠો લગાવવાનો છે, પછી કલેક્ટર કચેરી દિવાળીપુરા જઈને ફોર્મ ભરીને ત્યાંથી પ્રોસેસ કરવાનું. અને મારા ફાધર જ્યારે દિવાળીપુરા ગયા ત્યારે એમને કીધું કે તમારે લીગલી મૃત વ્યક્તિથી તમને જીવિત કરવામાં 20 દિવસ લાગશે. અધિકારીઓ બોલવા તૈયાર નથી. આવા કિસ્સા સામે આવે ત્યારે તંત્ર ટેકનિકલ ખામીના કારણો આગળ ધરી દે છે, પરંતુ તંત્રના અધિકારીઓ પોતાની ભૂલ હોવા છતાં ના લોકોની માફી માગે છે, ના તેમને સરખા જવાબ આપે છે, કે ના પોતાની ભૂલ સુધારીને અરજદારને ધક્કા ખવડાવવાનું બંધ કરે છે. એટલે જ લોકોમાં તંત્રના કર્મચારીઓ સામે આક્રોશ પેદા થાય છે. મેડમે કીધું કે ભાઈ તમે 20 તારીખે આવજો. 20 દિવસ પછી કીધું છે કે 20 તારીખ કીધું છે, એનો અંદાજ નથી મને સાંભળવા, મને જરાક શરદીના હિસાબે, પણ આ છે ને હજુ 20 દિવસ લાગશે જ. 20 દિવસ સુધી તમે હા, 20 દિવસથી સરકારી ચોપડે મરું છું. હું તો જીવતો ચાલતો પડતો માણસ છું, પણ આ તો સરકારી તંત્ર છે બાપા, એટલે આપણાથી કશું કહેવાય નહીં. સત્તા આગળ પણ નકામું છે. હવે ભગવાન એમને સદબુદ્ધિ આપે, એ જ અમારી. આજે આધુનિક યુગ ભલે ચાલી રહ્યો હોય, પણ સરકારી તંત્ર હજુ પણ ગોટાળા કરવામાંથી ઊંચું નથી આવતું, અને તેના જ કારણે સરકારી કચેરીઓમાં આજે લાઈનો લાગતી રહે છે, અને સર્વર ડાઉન થઈ જાય તેવા સમયે તો અરજદારોનો આખો દિવસ ખર્ચાઈ જાય છે. ઘણી વખત 3 થી 4 ધક્કા ખાવા છતાં અરજદારોના કામ થતા નથી, જેને લઈ સામાન્ય જનતામાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યું છે. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.